થઈ ગયું? ચલો ભાઈ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારા ભવિષ્યના પીએસઆઈ, સીસી અને કોન્સ્ટેબલ મિત્રો. નવા એક પોઈન્ટ સાથે અને આપણે ડેલી કરંટ અફેર્સની અંદર 19 અને 20 તારીખનું કરંટ અફેર્સ આપણે જોવાનું છે, જેના મેં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ દરેક ટાંકી લીધા છે. ઓકે, તમારા માટે સૌથી અગત્યના ઇમ્પોર્ટન્ટ, અને સાથે સાથે આપણે એવું પણ કરીએ છીએ કે ગઈકાલના અથવા તો જે આના પહેલાના જે કરંટ અફેર્સ છે એનું પણ રિવિઝન આપણે કરીએ છીએ. ઓકે, સ્ટાર્ટ કરીએ લેક્ચરને પહેલો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સાથે. તાજેતરમાં લઘુમતી અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? બોલો ભાઈ, લઘુમતી અધિકારી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 18 ડિસેમ્બર. જો શું છે તો ભારતમાં લઘુમતી અધિકારી દિવસ જે 18 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે તે બધા નાગરિકોના અધિકારને સમર્પિત છે, અને આપણે સમાનતા, ન્યાયનો સમાવેશ પ્રત્યે ભારતની જે બંધારણીય પ્રતિબદ્ધતા છે એને યાદ કરવા માટેનો આ દિવસ છે. આમ તો થઈ ગયા છે ડિસેમ્બરમાં ઘણા બધા દિવસો, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ જે દિવસો થઈ ગયા છે એની આપણે ફટાફટ એકવાર રિવિઝન કરી લઈએ. ઓકે, મહત્વના દિવસો. બોલો, 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ, બીએસએફ નો સ્થાપના દિવસ અને નાગાલેન્ડ રાજ્યની સ્થાપના દિવસ. ચાલો, 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિકલાંગ વ્યક્તિઓનો દિવસ છે. ઓકે, 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ છે, એન્ટી કરપ્શન ડે. 10 ડિસેમ્બર વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કયું ભાઈ? માનવ અધિકાર દિવસ અને આંતરરાષ્ટ્રીય પ્રાણી અધિકાર દિવસ. માણસ એક પ્રાણી જ છે, અને તો પ્રાણી અધિકાર દિવસ જ છે. 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ, આઈએમપી પોઈન્ટ. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે આવશે ભાઈ? 14 ડિસેમ્બર. અને 16 ડિસેમ્બર મેં સમજાવ્યું હતું, કયો દિવસ ભાઈ? વિજય દિવસ. અને ભારત પાકિસ્તાનના યુદ્ધની મેં તમારી સાથે વાર્તા કરી હતી. ચાલો નેક્સ્ટ. તાજેતરમાં વડાપ્રધાન મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું છે? કયો દિવસ આવશે ભાઈ? ઓમાન. આના પહેલા કેનું મળ્યું હતું બોલો? ઇથોપિયા. અને આ આર્યું ને મોદી સાહેબને 29મો એવો દેશ છે ઓમાન, જેને સર્વોચ્ચ એવોર્ડ આપ્યું છે, પોતાના દેશનો સર્વોચ્ચ એવોર્ડ. મોદી સાહેબનું તમે જુઓ તો ખરી લોકપ્રિયતા. સાહેબ શું લોકપ્રિયતા યાર સાહેબ. અમારે બધું તૈયાર કરવાનું ને કયા દેશનું આપ્યું હે? અમારા માટે તો હવે શું કરીએ સાહેબ, તમને શું કહું હું. સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ ઓમાન આપવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે ભાઈ કયો એવોર્ડ આપવામાં આવે છે? ઓર્ડર ઓફ ધ ઓમાન. આ પહેલા આ એવોર્ડ છે ને નેલ્સન મંડેલા, જેને દક્ષિણ આફ્રિકાના ગાંધી કહેવાય. તમને પ્રશ્ન પૂછે કે દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે કયા વ્યક્તિ ઓળખાય છે? નેલ્સન મંડેલા. રાણી એલિઝાબેથ II અને જોર્ડનના રાજા અબ્દુલ્લાને એનાયત કરવામાં આવ્યો છે. આમાં એક ભારતવાળા ને દક્ષિણ આફ્રિકાવાળા બે મિત્રો ભેગા થયા, એટલે કીધું કે ભાઈ, દક્ષિણ આફ્રિકાવાળાએ કીધું કે ભાઈ તમારા દેશમાં આઝાદી કોણે આપી? તો કે અમારે ગાંધી બાપુએ અપાઈ એમ. પેલા ભારતવાળાએ પૂછ્યું કે દક્ષિણ આફ્રિકાવાળાને કે તમને કે આઝાદી કોણે આપી? તો અમારે કે નેલ્સન મંડેલા. અને અમારે ગાંધીજી મંડેલા. એને સમજી ગયા ને? હા, ભારતમાં આઝાદી કોને આપી? ગાંધીજી મંડેલા અહીંયા, અને ત્યાં નેલ્સન મંડેલા. ઓકે, નેક્સ્ટ વાત છે ને પુરસ્કારની આવી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ આઈએમપી જે પુરસ્કારો આપણે યાદ રાખવાના છે 2025ના, એનું મેં શોર્ટ લિસ્ટ કર્યું છે. પુરસ્કારો તો કોઈ 500 અપાઈ ગયા છે 2025માં. એમાં પહેલું યાદ રાખજો, વર્લ્ડ ફૂડ પ્રાઇઝ કોને? મેરિયન હંગેરિયા. ઓકે, મેરિયન હંગેરિયાને આપવામાં આવ્યું છે વર્લ્ડ ફૂડ પ્રાઇઝ. બીજું 34મો સરસ્વતી સન્માન કોને આપવામાં આવે છે? ભદ્રેશ દાસ. એબલ પુરસ્કાર, જેને ગણિતનો નોબેલ પુરસ્કાર કહેવાય. પ્રશ્ન પૂછે કે ગણિતનો નોબેલ પુરસ્કાર એટલે કે એબલ પુરસ્કાર કોને આપવામાં આવે છે? મસાકી કાશીવાબરા. ઓકે, સાહિત્ય અકાદમી અનુવાદન જે પુરસ્કાર છે અંગ્રેજી ભાષાની શ્રેણીમાં, એ કોને આપ્યું છે? અનીસુર રહેમાન. સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2025 કોને આપવામાં આવ્યું છે? ગુન્ટર બ્લોસેલ. આઈએમપી મોસ્ટ આઈએમપી. 59માં નંબરનો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવે છે? વિનોદ કુમાર શુક્લ.
નોર્વેનો જે હોલબર્ગ પુરસ્કાર છે 2025 એ કોને આપવામાં આવ્યો છે? ગાયત્રી ચક્રવર્તી સ્પિવાક. ઓકે. મિસ યુનિવર્સનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? એન્જેલા સ્વામી. પ્રશ્ન પૂછે કે 2025 નો મિસ યુનિવર્સનો ખિતાબ કોને આપવામાં આવ્યો છે? એન્જેલા સ્વામી. અને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ 2025 રામ સુતાર, આઈએમપી નહીં, રામ સુતાર વાળું આઈએમપી નહીં, પણ મોસ્ટ આઈએમપી છે, કારણ કે રામ સુતાર હવે ગુજરી ગયા છે અને આજના કરંટ અફેર્સમાં લેવાનો છું. અને એમને કયો એવોર્ડ? વર્ષે મરી ગયા છે. આપણે તો 30મા વર્ષે મરેલા જ છો. એને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ 2025 કોને આપવામાં આવે છે ભાઈ? રામ સુતાર. તાજેતરમાં કોણે પોતાનો પહેલો સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે? કોણે જીત્યો છે ભાઈ? હરિયાણા રાજ્યએ પોતાનો સૈયદ અલી જે મુશ્તાક ટ્રોફી છે એ જીતી છે. સોરી ઝારખંડ. અરે વાંધો નહીં, ઝારખંડ. હા, ઝારખંડે હરિયાણાને હરાવીને જીત્યો છે. પોતાનો પહેલો જે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી છે એનો ખિતાબ જીત્યો છે. તો ઝારખંડની રાજધાની કઈ છે ભાઈ? રાંચી. મુખ્યમંત્રી કોણ છે ઝારખંડના? હેમંત સોરેન. અને રાજ્યપાલ કોણ છે? સંતોષ ગંગવાર. પ્રશ્ન પૂછે કે ભાઈ ઝારખંડના રાજ્યપાલ કોણ છે? તો સંતોષ ગંગવાર. ઝારખંડના રાજ્યપાલને સંતોષ છે એટલે એ સંતોષ ગંગવાર છે. અને ઝારખંડની વાત આવી છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઝારખંડના. ઝારખંડે 15મી હોકી ઇન્ડિયા જુનિયર મહિલા જે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ છે, કઈ 15મા નંબરની છે? ઇન્ડિયા જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2000 ખિતાબ જીત્યો છે. કોણે ભાઈ? ઝારખંડે. ઝારખંડે ભારતનો પ્રથમ ખાણકામ પ્રવાસનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ઓકે, ભારતનો પ્રથમ છે. હોકી ઝારખંડે સતત 5મી વાર, કઈ વાર ભાઈ? સબ જુનિયર મહિલા હોકીનું ટાઇટલ જીત્યું છે. સતત 5મી વાર ઝારખંડ જ જીતે છે. ઓકે. ઝારખંડની અંદર સરહુલ ઉત્સવ ઉજવાય છે. મેં તમને કીધું હતું ને કે સાંસ્કૃતિક વારસો ક્યાંથી તૈયાર કરવો જોઈએ? તો આવા બધા ક્વેશ્ચનોમાંથી કરવો જોઈએ. ઝારખંડનો જે ઉત્સવ છે સરહુલ ઉત્સવ. ઓકે. 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ પણ કોણે જીતી છે? ઝારખંડે. નવો પોઈન્ટ. તાજેતરમાં ભારત અને કયા દેશના કૃષિ સંશોધન કાર્યની યોજના 2025-27 પર હસ્તાક્ષર કર્યા છે? તો કોણ આવશે ભાઈ? આર્જેન્ટિના. આર્જેન્ટિના દેશ અને ભારત દેશ વચ્ચે. તો ભારત અને આર્જેન્ટિનાએ નવી દિલ્હીની અંદર 2025-27 માટે કાર્ય યોજના પર હસ્તાક્ષર કર્યા છે. નેક્સ્ટ. તાજેતરમાં કોણે પિન મુક્ત યુપીઆઈ ની ચૂકવણીની શરૂઆત કરી છે? તો ધ્યાન રાખજો, એમેઝોન પે. આમ તો તમે ચૂકવણી કરો ત્યારે પિન નંબર નાખવો પડે છે ને, તો એમેઝોન પે એવું કર્યું છે કે તમે જેવું સ્કેન કરશો એટલે તમારી જોડે બે ઓપ્શન માંગશે, કાં તો તમે ફિંગર મારો કાં તો તમારો ફેસ. ઓકે, પિન નાખવાની જરૂર નથી. એકી સાથે તમે 5000 નું ટ્રાન્ઝેક્શન કરી શકો છો, એનાથી વધારે ટ્રાન્ઝેક્શન થશે નહીં. આમ તો કેવું હોય છે કે આપણે પિન નંબર નાખવા પડે છે. તો સૌ પ્રથમ એમેઝોન પે છે ને પિન મુક્ત યુપીઆઈ ની ચૂકવણીને માન્યતા આપી છે. આ ધ્યાન રાખજો હા ભાઈ. હા, નેક્સ્ટ. તાજેતરમાં ભારત અને કયા દેશે દ્વિપક્ષીય વિઝા માફી પર હસ્તાક્ષર કર્યા છે? કોણ આવશે ભાઈ? ઇથોપિયા. અને ઇથોપિયાને તમને ખબર છે, ઇથોપિયાનો જે સર્વોચ્ચ એવોર્ડ આપ્યો છે મોદી સાહેબને, અને એ પણ ધ્યાન રાખજો. ભારત અને કયા દેશના દ્વિપક્ષીય વિઝા માફી પર કરાર પર કર્યા છે? ઇથોપિયા. તાજેતરના 2025માં વિશ્વનો શ્રેષ્ઠ એરપોર્ટ તરીકે કયો એરપોર્ટ છે ભાઈ? ચાંગી એરપોર્ટ. અને વિશ્વનું શ્રેષ્ઠ એરપોર્ટ ચાંગી એરપોર્ટ ક્યાં આવેલું છે ભાઈ? સિંગાપોર. સિંગાપોરના ચાંગી એરપોર્ટને ફરી એકવાર વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. 2025 માટે વિશ્વનું શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની ગયું છે. કયું ભાઈ એરપોર્ટ? ચાંગી એરપોર્ટ. અને સતત ત્રીજી વાર ફીફા મહિલા વર્લ્ડ કપનો ખિતાબ કોણે જીત્યો છે ભાઈ? આઇટાના બોનમાટી. ઓકે, આ ધ્યાન રાખજો. આઇટાના બોનમાટી જે છે એને સતત ત્રીજી વાર ફીફાનો મહિલા ખેલાડીનો એવોર્ડ મેળવ્યો છે. ફીફા શાંતિ પુરસ્કાર કોને આપવામાં આવ્યો? ડોનાલ્ડ ટ્રમ્પ. અને ધ્યાન રાખો. નેક્સ્ટ. જો ફીફા કતારનો જે રાજધાની છે દોહામાં બેસ્ટ ફૂટબોલ એવોર્ડ આપવામાં આવ્યા છે. ઓકે, એની અંદર વિજેતામાંની અંદર આપણે બે જ યાદ રાખવાના છે, મેન્સ અને વુમેન્સ. તો
તો ફિફાનો જે મેન્સ પ્લેયર ઓફ ધ યર નો એવોર્ડ છે ઓસ્માન ડેમ્બેલેને, જે ફ્રાન્સના પેરિસનો છે. ઓકે. અને ફિફા વુમન પ્લેયર ઓફ ધ એવોર્ડ આઇટાના બોનમાટી, જે ક્યાંની છે ભાઈ? સ્પેન, બાર્સોલોના. ઓકે, તો આ ધ્યાન રાખજો. નેક્સ્ટ, લોવી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રકાશિત એશિયાનું પાવરફુલ ઇન્ડેક્સ એક બહાર પાડ્યું છે. કઈ સંસ્થાએ? લોવી ઇન્સ્ટિટ્યૂટે. અનુસાર એશિયાનો સૌથી શક્તિશાળી પાવરફુલ દેશ કયો છે? ઓકે, એની અંદર ભારત કયા ક્રમે છે? તો ભારત કયા ક્રમે છે ભાઈ? ત્રીજા ક્રમે છે. ઓકે, પ્રથમ ક્રમે કોણ? અમેરિકા, યુએસએ. બીજા ક્રમે અને ત્રીજા ક્રમે કોણ આવી ગયું છે? કારણ કે આપણા મોદી સાહેબ પાવરફુલ છે, તો ભારત તો પાવરફુલ જ હોવાનું ને. દે ઠોક હે ભાઈ. હા, ભારત અને કયા દેશ વચ્ચે વાર્ષિક દિવસે દરિયાઈ કવાયત છે એકતા નહીં એકતા અને યોજાઈ હતી? કઈ આવશે ભાઈ? મોરેશિયસ. ભારત અને મોરેશિયસ દેશ વચ્ચે એકતા જે કવાયત છે એ યોજાઈ છે. જો એકતા કયું ભાઈ? ઓરે સોરી યાર, સોરી, આમાં સુધારો કરી દેજો. ઓકે, કયું આવશે ભાઈ? માલદીવ્સ. ભારત અને માલદીવ્સ. જો સંઘર્ષિત દેશો કહે છે ભારત અને માલદીવ્સ. આ કયા નંબરની આવૃત્તિ છે ભાઈ? 8મા નંબરની આવૃત્તિ છે. ક્યાં યોજાયું છે ભાઈ? માલદીવ્સ. એની અંદર કોણ કોણ ભાગ લે છે? તો ભારતીય નૌકાદળ અને માલદીવની જે રાષ્ટ્રીય સંરક્ષણ દળ છે એ બંને આની અંદર ભાગ લે છે. નેક્સ્ટ, ભારત, આ એક આઈએમપી પોઈન્ટ. હા ભાઈ, ભારત અને ઇલોરાની ગુફાઓ. ઇલોરાની ગુફાઓ કયા દેશના પેટ્રો વર્લ્ડ હેરિટેજ સાઇટ વચ્ચે? કયો દેશનો જે પેટ્રો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એના વચ્ચે સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય એના માટે જોડિયા કરાર કરવામાં આવ્યા છે? તો કયું આવશે ભાઈ? જોર્ડન. કયું? જોર્ડન. પ્રશ્ન પૂછાય કે ઇલોરાની ગુફાઓ અને પેટ્રા વર્લ્ડ હેરિટેજ સાઇટ, આ પેટ્રા ક્યાં આવશે ભાઈ? જોર્ડન. નેક્સ્ટ, જો મોદી સાહેબ જોર્ડનની મુલાકાતે ગયા હતા, બંને દેશો વચ્ચે પેટ્રા અને ઇલોરાની જે જોડિયા કરાર કરવામાં આવ્યા છે, ઓકે, એનો ઉદ્દેશ્ય શું છે? તો ઉદ્દેશ્ય પર્યટનને પ્રોત્સાહન આપવાનું છે અને પુરાતત્વ જે સંરક્ષણ છે એની તકનીકોનું આદાન પ્રદાન કરવાનો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ખાસ ધ્યાન રાખજો, ઇલોરાની જે ગુફા છે એને યુનેસ્કોની અંદર ક્યારે સમાવવામાં આવી છે? 1983. અને આ બીજું જે પેટ્રો છે ને, પેટ્રો એ વિશ્વની 7 અજાયબી છે. વિશ્વની કેટલી અજાયબી છે? 7. એમાંની એક અજાયબી છે કઈ ભાઈ? પેટ્રો. ઓકે, ક્યાં આવેલી છે? જોર્ડન. ભારતમાં વિશ્વની 7 અજાયબીમાંથી ભારતમાં એક અજાયબી આવેલી છે કઈ? તાજમહેલ. અને તાજમહેલને જોઈ લેવાનું મરતા મરતા, પ્રેમનું પ્રતીક છે. હે, હા, તમે કોકના માટે તાજમહેલ બનાવજો. તાજેતરમાં અવસાન પામેલા રામ સુતાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ભાઈ? સીલ. એટલું યાદ રાખવાનું કે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કોણે બનાવી હતી? રામ સુતાર. ઓકે, અને અવસાન પામી ગયેલા છે. એમને કયા રાજ્યનો એવોર્ડ હમણાં આપવામાં આવ્યો છે ભાઈ? મહારાષ્ટ્રનો. કયો એવોર્ડ? હા, મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ. ભૂલી ગયા ભલા માણસો. જો એને ઘણી બધી પ્રતિમાઓ બનાવી છે, પણ એમાંની એક પ્રતિમા વેલ્લોરની પ્રતિમા છે. લચિત બોરફનની જે પ્રતિમા છે 125 ફૂટ ઊંચી છે. ઓકે, ક્યાં આવેલી છે ભાઈ? આસામ. બીજી સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઓકે, બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે કેમ્પ ગૌડાની એક પ્રતિમા છે. ઓકે, 108 ફૂટ ઊંચી. એની પણ કોને બનાવી છે? રામ સુતાર. જો કેમ્પ ગૌડાની જે પ્રતિમા છે ને એ પ્રતિમાને સમૃદ્ધિની પ્રતિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. રામ સુતારના પ્રશ્નો પૂછી શકાય છે. એમને પદ્મશ્રી કયા વર્ષે મળેલું છે? 1999. અને પદ્મભૂષણ ક્યારે મળ્યું છે? 2016. ચલો નેક્સ્ટ, આઈએમપી નહીં, વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તાજેતરમાં નવી વ્યાખ્યા મુજબ અરવલ્લીની ટેકરી તરીકે શું લાયક છે? તો કે આમાં મને કયો, હાલો તમને રીલ્સ તો બેટા જોતા હશો. શેર અરવલ્લી, સેવ અરવલ્લી. હે, કયું બોલો?
સ્થાનિક જમીનથી 100 મીટર ઊંચાઈ ધરાવતું ભૂમિનું સ્વરૂપ. સુપ્રીમ કોર્ટે એક ચુકાદો તાજેતરમાં આપ્યો છે કે અરવલ્લીની જે પર્વતમાળા છે એની અંદર 100 મીટર ઊંચાઈ ધરાવતા જે પર્વતો છે એને અરવલ્લીની પર્વતમાળાની અંદર ગણવા નહીં. એટલે એનો મતલબ એવો થયો કે 100 મીટર ઊંચી જો કોઈ પણ ટેકરી છે એની અંદર તમે ખનનની કામગીરી કરી શકો છો. એટલે રાજસ્થાનની અંદર બહુ એનો વિરોધ થઈ રહ્યો છે, કારણ કે મોટા ભાગની જે પહાડી છે ને એ રાજસ્થાનના જે ભાગ છે ને, રાજસ્થાન બે ભાગની, એક બાજુ આખું રણ આવેલું છે, વચ્ચે અરવલ્લીની પર્વતમાળા છે, એક બાજુનું આખું રાજસ્થાન છે. જે તમે ઉદયપુર ને જોધપુર ને બધાનો ભાગ જોવો છો ને, લીલોતરી વાળો ભાગ, એ આ બાજુનો, વચ્ચે અરવલ્લીની પર્વતમાળા છે. એટલે શું થાય છે કે જે પવન આવે છે ને એ પવન અરવલ્લીની પર્વતમાળા રોકી લે છે, એના કારણે ત્યાંનું રણ આગળ વધતો અટકે છે. ઓકે, એમાં રાજસ્થાનમાં બહુ એનો વિરોધ થયો છે. ચલો નેક્સ્ટ, કેટલા યાદ રાખજો, કેટલા મીટર? વાહ. દર વર્ષે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઉજવવામાં આવે છે. ક્યારે ઉજવવામાં આવે છે ભાઈ? 19 ડિસેમ્બર 2025 ની થીમ શું છે, વિષય શું છે? તો ટકાઉ વિકાસ માટે એકતા સહિયારા ભવિષ્ય માટે સમુદાયને એક કરે છે. નેક્સ્ટ, પ્લાસ્ટિક પ્રદૂષણને ઘટાડવા માટે રાજ્યમાં રિફંડેબલ ગ્રીન ડિપોઝિટ યોજના શરૂ કરી છે. કોણે શરૂ કરી છે ભાઈ? મેઘાલય. એટલે કે તમે જો મેઘાલયની અંદર ફરવા જાઓ, ત્યાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તમે જે સ્થળે ફરો છો અને એનો પ્લાસ્ટિકનો કચરો તમે જ્યાં પાછો આવીને જમા કરાવો છો, તો એની અંદર એને એક કીધું છે રિફંડેબલ ગ્રીન ડિપોઝિટ, એટલે તમને ત્યાંથી રિફંડ મળવા પાત્ર થાય છે. આવું કયા રાજ્યએ ચાલુ કર્યું છે ભાઈ? મેઘાલય રાજ્યએ. ઓકે, મેઘાલયની રાજધાની કઈ ભાઈ? શિલોંગ. એના રાજ્યપાલ કોણ છે ભાઈ? વિજય શંકર. અને એના મુખ્યમંત્રી કોણ છે? કોનરાડ સંગમા. ધ્યાન રાખજો, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને રાજ્યપાલ વિજય શંકર. બ્લૂમબર્ગ 2025 ની સૌથી ધનિક પરિવારોની યાદીમાં એકમાત્ર ભારતીય પરિવાર છે, કયો હશે? હા, અંબાણી પરિવાર. સૌથી ધનિક પરિવાર એક જ છે, અંબાણી પરિવાર. કોણે રિપોર્ટ બહાર પાડ્યો છે? બ્લૂમબર્ગ. નેક્સ્ટ, જો આટલા સુધી તો હતા કરંટ અફેર્સની વાત. હવે મેં અહીંયાથી 2 એટલે કે 10 કે 12 પ્રશ્નો એવા છે જે કરંટ અફેર્સના ઇમ્પોર્ટન્ટ અને આઈએમપી પોઈન્ટ છે, એનું આપણે ક્વિક રિવિઝન કરી લઈએ. ઓકે, જો ભારતે પ્રથમ સ્ક્વોશ વર્લ્ડ કપ 2025 જીત્યો છે. મધ્યપ્રદેશ પોતાને નક્સલ મુક્ત જાહેર કર્યું છે. પ્રશ્ન પૂછી શકાય છે, કયા રાજ્યએ પોતાને નક્સલ મુક્ત જાહેર કર્યું છે? ટાઈમ મેગેઝિને નીલ મોહનને 2025 ના સીઈઓ તરીકે, સીઈઓ ઓફ ધ યર તરીકે જાહેર કર્યા છે. કોને? નીલ મોહનને. રાજકુમાર ગોયલને મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ લીધા છે. પ્રશ્ન પૂછે, ચીફ ઇન્ફોર્મેશન કમિશનર એટલે કે મુખ્ય માહિતી કમિશનર કોણ છે? રાજકુમાર ગોયલ. આર્ટન કેપિટલના પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ યુએઈ જે છે એ 2025 ની અંદર વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. કોનો? યુએઈ નો. શક્તિશાળી પાસપોર્ટનો મતલબ શું ખબર છે? તમારી જોડે જો યુએઈ નો પાસપોર્ટ હોય તો તમે મેક્સિમમ દેશની અંદર વગર વિઝાએ જઈ શકો. ઓકે, એને શક્તિશાળી પાસપોર્ટ કહેવાય. પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાને સંગીતા બરુઆને તેના મહિલા પ્રમુખ તરીકે નિમણૂક કરી છે. અને જર્મનીએ 8મી વાર જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ જીત્યો છે. ઓકે, કોણે? જર્મનીએ. જુઓ, ભારત અને નેપાળ વચ્ચે સંયુક્ત જે અભ્યાસ છે, કયું ભાઈ? સૂર્ય કિરણ. પ્રશ્ન પૂછે કે સંયુક્ત યુદ્ધ અભ્યાસ સૂર્ય કિરણ કયા બે દેશ વચ્ચે? ભારત અને નેપાળ. એની 19મી આવૃત્તિ છે એ પિંથોરાગઢ ઉત્તરાખંડની અંદર સંપન્ન થઈ. રોમન ગોફમેનનને મોસાદના આગામી વડા, તમને ખબર છે? વિશ્વની સૌથી શક્તિશાળી એજન્સી છે, ગુપ્તચર એજન્સી. ઓકે, કઈ છે ભાઈ? મોસાદ. ક્યાંની છે? ઇઝરાયલની. ઇઝરાયલની મોસાદ એટલે વાત પૂરી થઈ ગઈ. એના નવા કોણ બન્યા છે ભાઈ?
વડા રોમન ગોફમેન. આસામની નુમાલીગઢની અંદર રિફાઇનરી જે છે એને 27મું નવરત્નનો દરજ્જો મળ્યો છે. ઓકે, તમને પ્રશ્ન પૂછે કે 27મા નંબરની નવરત્ન કંપની કઈ બની છે, તો આસામની નુમાલીગઢની અંદર જે રિફાઇનરી છે એને. રશિયાના આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સનું 19મું સભ્ય બન્યું છે. ઓકે, આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સનું 19મું સભ્ય કોણ બન્યું છે? રશિયા. છત્તીસગઢના જે કોપરા જળાશય છે, ઓકે, છત્તીસગઢનું કોપરા જળાશય એને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અને નેપાળની જે એમરી તહેવાર છે એ ઉજવવામાં આવે છે કઈ જગ્યાએ ભાઈ? નેપાળમાં. અને લાસ્ટ, પીએમ મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન શું નામ છે ભાઈ? ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ધ ઇથોપિયા. ઓકે, ચીલીના રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર જોસ એન્ટેનિયો જે છે, જોસ એન્ટેનિયો કાસ્ટો એ ચીલીના રાષ્ટ્રપતિ બન્યા છે. અને એમ જો એમ હાંસી છે ને, હરિયાણાનો કયા નંબરનો જિલ્લો બન્યો છે? 23. મેં હમણાં સમજાવ્યું હતું. સાઈ માધવ જે છે એ ભારતીય લશ્કરી એકેડેમીમાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી છે. ઓકે, શું નામ છે ભાઈ? સાઈ જાદવ. જે લશ્કરી એકેડેમીમાંથી સ્નાતક થયા હોય એવી પ્રથમ ભારતીય મહિલા છે. અને ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વિશ્વનું પ્રથમ સોશિયલ મીડિયા પ્રતિબંધ લાગુ કર્યો છે. ઓસ્ટ્રેલિયાની અંદર એવું કર્યું છે કે 16 વર્ષથી નાનો જે પણ બાળક છે એને સોશિયલ મીડિયા વાપરવા દેવામાં આવશે નહીં. અને તમને બધાને ખબર હોય તો એક ઓસ્ટ્રિયા જેને 14 વર્ષથી નાની બાળકીને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઓકે, બુરખો પહેરવા પર પ્રતિબંધ કેટલા વર્ષથી? 14 વર્ષથી. તો જુઓ, મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે એની ચર્ચા તમારી સાથે કરી દીધી છે. ઓકે, લેક્ચરને ગમ્યું હોય તો તમારે શું કામ કરવાનું છે? લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને શેર. અને બીજું હા કોમેન્ટ. બીજું કઈ? ઇન્સ્ટાગ્રામ, જ્યાં તમારી બેનપણાને શેર કરજો પહેલા તો ખાસ, કે લે જોઈ લે અમારા સાહેબ લેક્ચર ભણાવે છે. ઓકે, બંધ કરી લે હાલો અરવિંદ, એને ને કે બધા સાંભળશે. ખાસ તમારા ફિયાન્સને, એ ભણે અને આગળ વધે.